નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લીના મહેશ્વરી. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીમાં કાવ્ય 8માં કહે એક કહાની વિશે જોઈશું, જેના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. એનો પરિચય લઈ લઈએ. राष्ट्र कवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद त्रिवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविता में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक अन्यायों में से एक है। साकेत गुप्ता जी द्वारा लिखित महाकाव्य है। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि इनकी मुख्य काव्य कृतियां है। इनकी मृत्यु सन 1964 में हुई। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है। गौतम बुद्ध के जीवन में संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है, जिसके उपयोग उक्ति परिभाषित हुई है। અહીંયા ગૌતમ બુદ્ધનું બચપનની એક ઘટના અહીંયા આપી છે, જેનો પુત્ર રાहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी का दोहराने का आग्रह करता है। तो આપણે कहानी तरफ જોઈએ। माँ कहे एक कहानी, बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी। છોકરું કહે છે માને, બધા નાના છોકરાઓને વાર્તા સાંભળવી ગમે જ છે। પહેલાના જમાનામાં દાદા દાદી નાના નાની સાથે બધા બહુ ફ્રી ટાઈમમાં या રાતના સમય ઊંઘતી સમય વાર્તા સાંભળીને જ બેસતા। તો અત્યારે એ માહોલ રહ્યો નથી, પણ છતાં બી બાળકોને નાના બાળકોને વાર્તા સાંભળવી ગમે છે। તો માં કહે એક કહાની, અહીંયા બાળક પોતાના માને કહે છે, માં મને એક વાર્તા કહે। બેટા સમજ लिया क्या तूने मुझको अपनी नानी। તું મને તે તારી નાની સમજી છે। કેમ નાની કહેવામાં આવી છે કે પહેલાના જમાનામાં દાદા દાદી અને નાના નાની ઉંમરલાયક હતા, એ સમયમાં બાળકોને શું કહેતા હતા, નવરાશના પર્વમાં વાર્તાઓ કહેતા હતા। कहती है मुझसे ये चेटी तू मेरी नानी की बेटी। कहती है मुझसे चेटी, चेटी એટલે કે દાસી, તું मेरी नानी की बेटी એટલે કે તું મારી નાનીની છોકરી છે। કહે माँ કહે लेटी ही लेटी। તું માં મને વાર્તા કહે, તું ભલે સૂતી સૂતી છે પણ મને વાર્તા કહી દે। રાજા था या रानी माँ કહે એક કહાની। રાજા હતો કે રાની હતી એ વાર્તા મને કે। એટલે છોકરો માને એ રીતે પ્રેરિત કરે છે કે માં વાર્તા કહેવા માટે તૈયાર થઈ જાય છે। तू है हठी मान धन मेरे सुन उत्पन्न में बड़े सवेरे। तू है हठी, हठी એટલે जिद्दी, मान धन मेरे हे મારા લાડલા તું બહુ जिद्दी છે। सुन उपवन में बड़े सवेरे सांभळ, ઉપવન એટલે કે બગીચામાં, એક सांभळ बगीचाમાં વહેલી સવારે 7 ભ્રમણ કરતે थे तेरे। जहाँ सुरभि मनमानी हाँ हाँ माँ यही कहानी। એટલે કે ફરીથી જુઓ, તું હે હઠી માનધન મેરે, હે લાડલા તું બહુ જિદ્દી છે। સુન એટલે કે સાંભળ, ઉપવન में बड़े सवेरे વહેલી સવારે બગીચામાં 7 ભ્રમણ કરતે थे तेरे। 7 એટલે કે પિતા, તારા પિતા બગીચામાં આંટા મારતા હતા। जहाँ सुरभि मनमानी, जहाँ सुरभि એટલે સુગંધ, जहाँ सुरभि सुगंध રેલાઈ રહી હતી। जहाँ सुरभि मनमानी हाँ माँ यही कहानी, કે હા માં એ જ વાર્તા મને કહે। जहाँ सुरभि मनमानी। वर्ण वर्ण के फूल खिले थे। वर्ण वर्ण એટલે જાત જાતના ફૂલો ખીલેલા હતા। ઝલમલકર હિમ બિંદુ ઝીલે थे। ઝલમલકર એટલે ચમક રહ્યા હતા। હિમ બિંદુ ઝીલે थे, હિમ વર્ષા અને બિંદુ ઝાકળ હોય એ ચમકી રહી હતી। હલકે ઝોંકે ઝીલે મિલે थे। પવનની હલકા હલકા વાયરો પવન વાતો તો એનાથી પેડ પૌધા હલી રહ્યા હતા। લહેરાતા હતા પાણી, અને એ જ પવનના કારણે શું થતું હતું, નદીનું પાણી પણ થોડું લહેરાઈ રહ્યું હતું। લહેરાતા હતા પાણી हाँ हाँ यही कहानी, કે લહેરાતું હતું પાણી એ જ મને એક વાર્તા તું કહે। બાળક ખૂબ જ ઉત્સાહી હતો વાર્તા સાંભળવા માટે। गाते थे खग कलकल स्वर से सहसा एक हंस ऊपर से गिरा। बीत होकर खग करते हुई पक्षी हानि। गाते थे खग कलकल स्वर से, पक्षीओ वહેલી સવારે મસ્ત સુંદર સ્વરમાં કલકલ ગીતો ગાતા હતા।
सहसा એટલે અચાનક એક હંસ ઉપર से गिरा। अचानक एक हंस ઉપરથી પડ્યો। વિધ હોકર ખગસર से વિધ એટલે ઘાયલ થયેલો અને ખગસર से એટલે શરીરના ભાગમાં સોરી ખગ સ્થિર છે સ્થિર એટલે માથાના ભાગથી તે ઘાયલ થયેલો નીચે પડ્યો। હુઈ પક્ષી હાનિ અને એના પક્ષની શું થઈ હાનિ એટલે કે નુકસાન। એના જે પક્ષ એટલે પંખ અહીંયા મેં શબ્દાર્થ લખ્યા છે। પક્ષ એટલે પંખ એના પંખને નુકસાન થયું હતું। હુઈ પક્ષી હાનિ કરુણા ભરી કહાની હુઈ પક્ષી હાનિ એટલે કે એના પક્ષને જ્યારે નુકસાન થયું તો આ તો દર્દ ભરી કહાની થઈ ગઈ। કરુણા એટલે દર્દ ભરી। चौंक उन्होंने उसे उठाया नया जन्म था उसने पाया। ચોંક એટલે એકદમ ચોંકી ગયા અને એને તારા પિતાજી ખૂબ જ ચોંકી ગયા જ્યારે ઉપરથી પક્ષી પડ્યું ઘાયલ થયેલું તારા પિતાજી ચોંકી ગયા અને ચોંકીને એમણે એ પક્ષીને ઉઠાવ્યો પોતાના હાથમાં લીધો। નયા જન્મ કા ઉસને પાયા અને એને એવો અહેસાસ થયો પક્ષીને જાણે મેં નવો જન્મ લીધો છે કારણ કે અહીંયા આગળ એને એવું મહેસૂસ કર્યું કે અહીંયા કોઈ મને બચાવવા માંગે છે। इतने में आखिर तक आया लक्ष्य सिद्धि का मानी એટલામાં કોણ આવ્યું આખિર તક એટલે કે શિકારી આવ્યો। લક્ષ્ય સિદ્ધિ કા માની એનું એક લક્ષ્ય હતું કે મારે શિકાર કરવું છે અને એને જે શિકાર કર્યું હતું એ પોતાનો શિકાર લેવા આવ્યો છે। લક્ષ્ય સિદ્ધિ કા માની કોમલ કઠિન કહાની લક્ષ્ય સિદ્ધિ કા માની એટલે કે કોમલ અને કઠિન કહાની થઈ ગઈ। એક બાજુ બચાવનાર છે ને એક બાજુ પાછું કઠિન પરિસ્થિતિ થઈ ગઈ છે। मांगा उसने आहत पक्षी तेरे तात किंतु के रखी मांगा उसने आहत आहत એટલે ઘાયલ થયેલું ને ચોટ ખાયા હુઆ એટલે કે ઘાયલ થયેલું પક્ષી। માંગા उसने आयत पक्षी એટલે એને જેનો શિકાર કર્યો હતો એ શિકારી એ પક્ષી ઘાયલ થયેલો તો ઘાયલ થયેલા પક્ષીને લેવા આવ્યો તો પોતાના શિકારને લેવા આવ્યો। તેરે तात किंतु ते रखी પરંતુ તારા પિતા કોણ હતા રક્ષક અને એ લોકો કોણ હતો ભક્ષક જે મારે છે ભક્ષક ને જે બચાવે છે રક્ષક। तब उसने जो था खगपक्षी हट करने की ठानी तब उसने जो था खगपक्षी खगपक्षी એટલે કે શિકારી જે શિકાર કરે છે તેને ત્યારે એને શું કરી એક જીદ કર્યું હટ કરને की ठानी એક જીદ પર અડી રહ્યો કે આ મારો શિકાર છે ને એને હું લઈ જઈશ। हट करने की ठानी अब बड़ी चली कहानी એટલે કે એને જીદ કરી છે ભક્ષકે પણ જીદ કરી છે અને રક્ષકે પણ જીદ કરી છે। ભક્ષક કહે છે હું મારો શિકાર લઈ જઈશ રક્ષક કહે છે હું એને બચાવીશ એટલે અહીંયા જીદ છેડાઈ રહી છે એટલે કે આ તો વાત આગળ વધી ગઈ। अब बढ़ चली कहानी हुआ विवाद सदैव निर्दय में उभय आगरी थे स्व विषय में गई बात तब न्यायालय में सुनी सभी ने जानी। हुआ विवाद सदैव निर्दय में हुआ विवाद એટલે કે બંને વચ્ચે વાદ વિવાદ સર્જાયો તેના વિશે એકને બચાવવાનો હતો ને એકને એને મારવાનો હતો। ઉભય આગ્રહી સ્વ વિષયમાં બંને ખૂબ જ હઠીલા હતા પોતપોતાના વિષય પર એટલે પોતપોતાની વસ્તુ પર લઈને હઠીલા હતા। ગઈ બાત તબ ન્યાયાલયમાં સુની સભીને જાણી અને આ વાત ક્યાં પહોંચી ન્યાયાલયમાં પહોંચી અને ત્યારે બધા જ લોકો એને સાંભળી। સુની સભીને જાણી વ્યાપક હુઈ કહાની સુની સભીને જાણી એટલે બધાએ આ વાત સાંભળી તો વાત તો ફેલાઈ ગઈ વ્યાપક એટલે બધી બાજુ ચારે બાજુ ફેલાઈ ગઈ। राहुल तू निर्णय कर इसका न्याय पक्ष लेता है किसका माँ राहुल ने कहे छे કે તે તો વાર્તા સાંભળી ને મેં તને કીધું હવે તું નિર્ણય કર કે ન્યાય કોનો પક્ષ લેશે। કહે દે નિર્ભય જય હો जिसका सुन लू तेरी बानी એટલે કે તું પણ નિર્ભય થઈને કહી દે કે જય કોની થશે અને સુનલું તેરી બાની એટલે કે હું પણ તારી વાત સાંભળી લઉં કે કોની ન્યાય થશે કોની જીત થશે। माँ मेरी क्या बानी मैं सुन रहा था माँ हूँ शू कहीश मारी बात शू सांभळीश हूँ तो वार्ता सांभળી રહ્યો છું। कोई निरपराध को मारे तो क्या अन्य उसे न उभारे रक्षक पर भक्षक को वारे न्याय दया का दानी। कोई निरपराध को मारे तो क्या अन्य उसे न उभारे कोई निरपराध જે બોલતું પ્રાણી ન હોય મૂંગું પ્રાણી હોય જેને કોઈ અપરાધ ના કર્યો એને કોઈ મારતું હોય તો શું એને કોઈ બચાવનાર ના હોય। રક્ષક પર ભક્ષક को वारे न्याय दया का दानी રક્ષક પર ભક્ષક को वारे એટલે કે મારવા વાળા કરતા બચાવનાર ખૂબ જ મહાન હોય છે। ન્યાય દયા કા દાની અને ન્યાય હંમેશા શું કરે છે દયાનો દાની છે। ન્યાય દયા કા દાની તુને સુની કહાની જો ન્યાય દયાનો દાની છે એનો મતલબ તને ખબર પડી કે તે વાર્તા સાંભળી છે એટલે કે ન્યાય હંમેશા કોના તરફ જશે કરુણા ને દયા તરફ।
આ વાક્ય આ કાવ્યનો તમારે અભ્યાસ કરવાનો છે, શબ્દાર્થ લખ્યા છે, કાવ્ય લખવાની છે અને એનો સ્વાધ્યાય લખવાનો છે.